ગાડું ચલાવે અને ગાય, ને ગોપી તો એવી રાજી થાય કે આ રસ્તો જ ખૂટે નહીં ને ક્યારેય મારા સાસરીનું ઘર આવે નહીં. પણ હંમેશા પુષ્ટિ માર્ગમાં સિક્કાની બે બાજુ છે, સંયોગ અને વિયોગ. સંયોગ પછી વિયોગ હોય ને તો સંયોગની કિંમત સમજાય. એટલે હવે સંયોગ આનંદથી થયો, હવે પ્રભુનો વિયોગ. ડેલી આવી એટલે કે કાકીમાં લ્યો હવે રોટલા કરવા વાળા આવી ગયા. ગોરધન ક્યાં ગયો? પાણી વાળવાનું હતું ને આજે, મોડું થઈ ગયું. એટલે મન કે કાના તું લઈ જા. મારો દીકરો બહુ ડાયો. હવે ભાભીને કાંઈક એને આવ્યો છે મૂકવા તો રાજી તો કરો, આ તમારે દેર થાય. ઠાકોરજી કે જમતા જમતા જ રાજી કરી દીધો છું મનમાં, કે હવે કાંઈ કરવાની જરૂર નથી. પછી ઓલા જે સમેટીને બધા લાવ્યા હતા, હવે ગોપીને ખબર કે કાના ઓલા કીધું તું ગોરધનને કાને બહુ ભાવે છે. એટલે સાસુમાં કે પિયરથી કાંઈ દીધું જ ભાથું? ઠાકોરજી ઈશારો કર્યો, મેં કીધું તું ને. એ કે લે એમાંથી 4 કટકા ઓલા ટોક લઈ જા. ગોપી કે બધું દઈ દો ને, તમારા ઘરમાં ઓછું છે. પણ બોલાય નહીં. થોડું થોડું સમેટીને દીધું. નંદ બાવાને યશોદાજીને કહેજે કાકી મુંહ દેખાઈ કરાવવા વહુને કાલે લઈ આવશે. ગોપી રાજી થઈ ગઈ કે અહીંયા તો ગોરધને મિલાવી દીધા, સાસુય મિલાવે. હવે બીજે દિવસે સાસુ કહે આ બધાય જાય છે નંદ બાવાને ડેલીએ, હાલો હું તમને લઈ જાઉં. નામાં આ બધા કેમ જાય છે? અમારા ગોકુળ ગામમાં એવો રિવાજ છે કે અમારે નંદ બાવાની ડેલીએ પેલો દીવો પ્રગટે, એ દીવામાંથી દીવો કરી અને અમે ઘરે લઈ આવીએ, પછી બધા દીવા થાય. અમારો અહીંનો આવો રિવાજ છે. એટલે જો બધી ગોપીઓ જાય છે ને એટલે ત્યાં દીવો પ્રગટાવવા. માં હું જઈશ. અરે લોકો કહેશે નવી દેવી વહુને ઘોડી મૂકી, આની સાસુ કેવી જબરી છે. માં લોકો કે નથી ને તમારે મારું મતલબ નહીં. હવે તમારું બધું કામ મારું. હવે તમારે ડેલીએ બેસવાનું, હવે તમારે ઢોલિયો ઢાળવાનો, હવે તમારે ગાદલા પાથરવાના, હવે તમારે કામ નહીં કરવાનું. પછી યશોદાજી પૂછશે તો હું કહીશ માં આવતા હતા મેં ના પાડી. અરે બાપા નજર ન પડે મારી વહુ જેવી. તો ગોપી કે કાંઈ આવું નથી ત્યાં. હવે ગયા દીવો કરવા, બધાય દીવો કરીને નીકળી ગયા. આ ગોપી દીવો કરે અને જુએ ઠાકોરજી દેખાય નહીં. ઉમરામાં આવીને ફૂંક મારે, વળી જાય, દીવો કરીને જુએ, વળી ખોટી ખોટી ઠેસ વાગે એવું થાય. ત્રીજી વાર યશોદાજી કે અરે નહીં બયા કે આઈ હો ક્યાં? હા કોણ કે બહુ હો રે? હવે આ ગોપી કે વરનું નામ દઉં કે સાસરાનું નામ દઉં? મૂંઝાઈ ગઈ. ઠાકોરજી જ્યાં તમે મૂંઝાવ ને, તમારું બધું કાર્ય તમને મૂંઝાયા વિના કરી દે. ગોપી હોય કે આપણે હોઈએ, તમને એના પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ. આપણને તકલીફ એ જ આપણો વિશ્વાસ ડગી જાય. ત્યાં ઠાકોરજી આવ્યા. અરે માં મેરો સખો હે ને ગોરધન, વાકી બહુ નહીં બ્યાહ કે તને બધી ખબર પંચાયતિયા. એ કે કાલે છે ને આવું થયું હતું ને પાણી વાળવાનું હતું ને એટલે હું મૂકી આવ્યો હતો. એમ તો મારો દીકરો બહુ ડાયો. એ કે લાલા એનો દીવો ઠરી જાય છે ને તું એને કરી દે ને. માં તમે તમારા ખીરકમાં જાઓ, હું બધું કરી દઉં. દીવો પ્રગટાવ્યો, ગોપીના બધા મનોરથ પૂરા કર્યા જે વર્ણન ન થઈ શકે. અને ગોપીએ વચન લીધું
કે હું જળ ભરવા જાઉં ત્યાં રોજ મારે દર્શન દેવાના. જળ ભરવા જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારો બેડલા ચડાવે. પછી છેલ્લે કે છે, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો બેડલો ના છોડે. હું શું જાણું રે વાલે મુજમાં શું દેઠું, વારી વારી જોતો એ મુખ લાગે મીઠું. દીવો પ્રગટાવીને આવ્યા. સાસુએ પૂછ્યું, અરે બહુ વાર લાગી, મને ચિંતા થતી હતી, હું તો પાછળ આવતી હતી. માં, આજે વાયરો બહુ છે એટલે 2-3 વાર દીવો ઠરી ગયો. યશોદા માએ મને પૂછ્યું, નહીં બ્યા કે આવી હો ક્યાં? મું દેખાઈ કરાવી? ના માં, એ તો તમે જે વિધિ થતી હોય એ કરો ને. હું તો ઘૂંઘટમાં જ હતી. મનમાં કે જેને કરાવવાની હતી એને કરાવી દીધી. પ્રભુની આ બધી અદ્ભુત લીલાઓ ક્યાં કોઈ સાંભળેલી હોય, ક્યાં કોઈ વ્રજવાસીએ કહી હોય, ક્યાં કંઈ વચનામૃતમાં સાંભળી હોય મારા વાલા. પણ જો આ બધી લીલાઓ ન હોત તો મને ને તમને ભાવ થાત ના થાત. મને ને તમને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આ ગોકુળવાળો જ છે, આ ગોરધનનો ભાઈબંધ જ છે, આ નંદ યશોદાજીનો લાલો જ છે, આ ગોપીનો જ છે. જેમ ગોપી ગોકુળમાં ઠાકોરજી માટે પરણીને આવી, એમ જુઓ તમે સારસ્વત કલ્પમાં ગોપી ગોકુળમાં આવી છે. કળિયુગમાં વલ્લભે કહ્યું કે મારા વૈષ્ણવનું સામર્થ્ય નથી કે ગોકુળમાં આવે, પણ આપ તો ગોકુળ સાથે લઈને એના માથે પધારો એટલે બધું વ્રજ લઈને આવો ને. તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી આખું વ્રજ લઈને પધાર્યા છે. ગોપીને તો છાનું મનું મળવું પડતું હતું. વલ્લભે આપણને લાયસન્સ આપી દીધું કે પુષ્ટ થયેલા જ રોજ મળવાનું થાય છે, પણ મળવાનું થાય છે પણ મળવાનું નથી થતું. એમાં ફેર. તમે મળો ને ત્યારે જોવાનું હોય, પણ મળો ને એટલે એકબીજાની અંદર તાદ્રશ થઈ જવાનું હોય. દૂધ હોય એમાં પાણી નાખીએ પછી પાણી જુદું કાઢી શકાય? એક થઈ ગયા. તો વલ્લભની કેટલી કૃપા છે કે આપણા માથે ઠાકોરજી પધરાવી અને આપણને કીધું પ્રભુનો પ્રેમ લૂંટાય એટલો લૂંટી લે. તારી ત્રેવડ હોય એટલો લૂંટી લે. તને છોડીને નહીં જાય, પણ આપણે કહીએ એ અમને છોડીને ન જાય, પણ અમે તેને છોડીને જઈએ ને. હવે આપણે જોવાનું છે. આપણે તો એવું નથી કહેવું પડતું કે આણા આણા સુરોય કરો છો ગોપી, આણા જેવડા થાવ. આપણે બધા ઢાંઢા થઈને જ પધરાવ્યા છે. ઓલી ગોપી બિચારી 14-15 વર્ષની હતી અને ઘણા તો 60 વર્ષ આપણને પૂછવા આવે, એલા બેન પછી સૂતક આવે એને મારી વહુ ન કરે તો તમારે પહેલાં જ સૂતક આવી જાય એમ ને. લગ્ન લખવા બેઠા હોય ને એમ કહેવાય કે સૂતક આવશે તો
ઘરના તરત બોલવા માંડે, એ અપશોકન કરમાં. તો આવા લૌકિક લગ્નમાં તમને અપશોકન માટે બોલતા હોય તો આ તો ત્રિલોકનો નાથ તમારા ઘરે પધારે છે મારા વાલા. એમાં આવું અપશોકન બોલે, સુતત આવશે તો શું કરીશ, પિંડરું આવશે શું. બળા તમારા નસીબ, જાઓ. તો આ બધી અદ્ભુત લીલાઓ મારા વાલાની. અમુક વાર અમુક લીલાઓ એવી સાંભળી હોય કે એવું કોઈએ કહ્યું હોય કે આપણે લીલા વયા જઈએ, આપણે ભૂલી જઈએ કે આપણે અમદાવાદના છીએ, આપણે ભૂલી જઈએ કે આપણે સીપી નગરમાં છીએ. આ કૃષ્ણની વિચક્ષણતા છે. એના ખભે હાથ મૂકી અને એને સખાઈ બનાવી શકાય. ભાઈ ન હોય તો એના હાથે રાખડી બાંધી શકાય. માં ન હોય તો એને માય બનાવી શકાય. માં બનીને આવ પ્રભુ, તારી સાથે મારે રમવું છે. થયા એકઠા ખૂબ આંસુ, તારા ખોડે રડવું છે. આ એક જ ભગવાન એવો છે જેને બધા સંબંધો નિભાવે છે. એ નંદ યશોદાજીનો લાલો છે, એમ આપણોય લાલો છે, આપણોય પુત્ર છે. એ મધુમંગલ તોક સખા બધાનો સખો છે. એમ ઘણીવાર આપણને સખ્ય ભાવ થઈને ઠાકોરજીને વેણું ધરાવીએ. એક વૈષ્ણવ કહેતા હતા, એ કહેલા બેન બધું મેચિંગ મને એને ધરાવવું બહુ ગમે. તો એકવાર મેં ગુલાબી બધું વસ્ત્ર, નાભૂષણ ને પીછવાઈ ને ખંડપાટ ને કર્ણફૂલ ને અલકાવલી ને કંઠેસરી ને શીશફૂલ ને માળાજી ને નુપુર ને કટી મેખલા ને બધું કાઢ્યું. હવે બધા શ્રીંગાર કરતી હતી. એક કર્ણફૂલ એને એટલે મારા હાથમાં જ પડી ગયું. એટલે હું ગોદમાં લઈને ઊભી થઈ, આજુબાજુ જોયું. 20 મિનિટ સુધી મારી ગોદમાં રહ્યા પણ મને મળ્યું નહીં. હવે મેં કીધું બધા વસ્ત્રને બધું બદલાવું કે કર્ણફૂલ બદલાવું? પણ સખ્ય ભાવથી મેં હક કર્યો. આજ હાંજ સુધી નહીં મળે ને તો હું અહીંયા બેઠી રહીશ તને ગોદમાં લઈને, પણ મારે તને મેચિંગ જ ધરાવવું છે. જે બેનપણીને કહી શકે ને ઈલાબેન, એવું કર્યું. 1 સેકન્ડમાં મેં સાડી પહેરી હતી ને, હું સાડી નથી પહેરતી, ડ્રેસ પહેરું છું. મને આજે અહીંયા છે ને ત્યાં ઓપરેશન કરાવેલું છે એટલે ટાંકા છે, એટલે મને ઓલી સાડીની પાટલી જાય ને તો ફૂલી જાય. તે દિવસે કાંઈક કારણ હતું એટલે મેં સાડી પહેરી હતી, કદાચ મારા મિસ્ટરનો બર્થડે. તો સાડીની પાટલીની અંદર એ કર્ણફૂલ ચોંટેલું હતું. મેં આવું કીધું ને, જા તને મારે મેચિંગ જ ધરાવું. 1 સેકન્ડમાં મને મળી ગયું. 20 મિનિટથી શું સાડી મેં નહીં ખંખેરી હોય? શું પાટલી મેં નહીં ખંખેરી હોય? પછી મેં કીધું, રોજ તું જ જીતતો હશ, કોક પર અમને જીતાડવાની તને મજા આવે છે ને. તો આ બધા ભાવ આપણે આપણા ઠાકોરજી સાથે કરી શકીએ. હવે કયા ભગવાન એવા છે જેને મિત્ર કહી શકો? જેને ફ્રેન્ડ કહી શકો? જેને લાલો કહી શકો? તો સારસ્વત કલ્પના જે નંદ યશોદાજીનો લાલો છે ને એ આપણો લાલો છે. મધુમંગલ શ્રીદામા તોકસખાનો સખો છે ને એ આપણો સખો છે. ગોપીનો રાધાજીનો પ્રિયતમ છે ને એ આપણો પ્રિયતમ છે. પતિ નથી, કારણ કે દ્વારકા લીલામાં આપણે માનતા નથી. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ, દ્વારકાધીશ નહીં, મથુરાધીશ નહીં, વ્રજાધિપ. 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજીએ ગોકુળમાં જે લીલા કરી, વલ્લભ કે એને જ ભજવાનું, બીજા કોઈ નહીં. આ બધી લીલાઓ એવી છે ને કે સવાર સુધી પછી ભૂલી જવાય કે
આજે એટલું બધું બીપી કે છોકરાઓ કે મમ્મી આજે સત્સંગમાં ખાલી છે ને પપ્પાને કહેજે બે કીર્તન મૂકી દે. મેં સારું, પણ